શ્રી સૌરાષ્ટ્ર શાહી સુથાર જ્ઞાતિ અમદાવાદના 36મા સમૂહ લગ્નોત્સવ કન્યાદાન 3નું ભવ્ય આયોજન. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને સાંસદ હસમુખભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. શ્રી સૌરાષ્ટ્ર શાહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર શાહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ કન્યાદાન 3 તારીખ 8 માર્ચ 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કર્યું. સમાજના અગ્રણીઓ શ્રી હિંમતભાઈ હિંગુ, શ્રી ચંદુભાઈ ગોહિલ, શ્રી હિતુભાઈ સોલંકી, શ્રી કાંતિભાઈ જેઠવા, શ્રી નાથાભાઈ વાઘેલા અને અન્ય હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ પાવન અવસરે અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. સંવાદદાતા રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. તો ભાઈ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું છું ગુરુભાઈ. હું છું પારુષ. ભાઈ અમે અત્યારે આવ્યા છીએ અમદાવાદની અંદર. અમારો જે દર્દી સમાજ છે એના સમૂહ લગ્નનું આયોજન છે. અત્યારે 7 જોડા એમ કહેવાય કે પ્રભુતામાં પગલાં માંડશે અને બહુ એટલે બહુ સરસ મજાનું આયોજન છે. જે પણ દીકરા દીકરીઓ એમ કહેવાય કે ઘરેથી એમની આર્થિક સ્થિતિ બરાબર ના હોય તો એમને ધામધૂમથી અને વાજતે ગાજતે એમ કહેવાય કે જ્યારે દરેક માતા પિતાને કોડ હોય કે પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી થાય તો બસ એ કોડ અહીંયા મારી નજર સામે હું પૂરા થતા જોઈ રહ્યો છું. અને ઘણા બધા મહાનુભાવો આખા ગુજરાતમાંથી, ગુજરાતની બહારથી અહીંયા પધારેલા છે. બધાનું સ્વાગત છે. અને અમદાવાદનું જે આખું મંડળ છે જેમનું આખું આયોજન કર્યું છે, તમામ કાર્યકર્તાઓ, ટ્રસ્ટીગણો, પ્રમુખ બધાને અમે અભિનંદન પાઠવીએ છીએ કે આ સરસ મજાનું આયોજન કર્યું છે. અમારા હકાબા ગઢવી પણ અહીં હાજર છે. એમને પણ હું થેન્ક યુ કહું છું કે અહીંયા તમે અહીંયા પધાર્યા છો. બાકી આવું આયોજન દર વર્ષે થતું રહે એ પ્રભુને પ્રાર્થના. અને બસ આમ જ આનંદ ઉત્સાહ ઉમાંગ રહે. યસ. હવે જો મારી પર્સનલ વાત કરું ને તો ભાઈ એક 3 મૂવી તો આપણે ઓલરેડી લખી નાખ્યા છે, કરી નાખ્યા છે. અને મલુ માડી ફિલ્મ જે આપણી અત્યારે 1.5 મહિનો થઈ ગયો, હજી પણ એમ કહેવાય કે આમ ખૂબ ધૂમ મચાવી રહી છે. તો એની માટે સૌથી પહેલાં તમારો બધાનો ખૂબ આભાર. અને મેં એક અહમ સિરીઝ પણ કરી છે, એ આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ ઓલરેડી છે, જેને અત્યાર સુધીમાં 1.5 કરોડ કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે. તમે ના જોયો તો પ્લીઝ જોઈ લેજો. અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે પારુ એન્ડ ગુરુ, ત્યાં અવેલેબલ છે. અને હજી એક નવી મૂવી જેમાં બાપ અને દીકરીની વાત અમે કરી છે, બરાબર. હજી સુધી કોઈને ખબર પણ નથી. હું આ ઇન્ટરવ્યુમાં પહેલી વાર કહેવા જઈ રહ્યો છું કે ભાઈ જે ફિલ્મનું નામ છે સંતુની સાયકલ, કે સંતુ એક દીકરી છે અને એની સાયકલની વાત છે. તો એ પણ ટૂંક સમયમાં આવશે. તેની પણ જરાક શું કહેવાય આશીર્વાદ આપજો તમે લોકો બધા. જલ્દી આવી. સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે. ખાસ કરીને જો કરિયાવારની જે વાત કરવામાં આવે તો કોણ ઉપસ્થિત રહ્યા છે, શું આપવામાં આવ્યું છે અને કઈ રીતનો કાર્યક્રમ? બરાબર. આજે ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે. ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે, સારી મોટી ભેટો આપી છે અને ખૂબ કરિયાવર થયો છે. અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને બહુ કાળજીપૂર્વક અમે આ કાર્યમાં અમે કાળજી રાખી છે. અમારે મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, નવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા. તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર એમ અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે. મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આ અમારા 36મા સમૂહ લગ્ન છે. નોન સ્ટોપ 1987થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ. આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે. આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે. તો આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે. કારણ કે જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે તો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ
વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ. સમાજ કેટલો આમાં ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે, એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે.